કેશોદ પોલીસે ક્રિકેટના સટ્ટાની રકમની વ્યાજ સાથે પઠાણી ઉઘરાણી કરનાર શખ્સને ઝડપી લીધો। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઈ જતા લોકોને વ્યાજના ચક્કરમાંથી ઉગારવા કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 12/2/2024ના રોજ અભયભાઈ ધીરુભાઈ સાવલિયા ઉંમર વર્ષ 22 રહે કેશોદના પીપલિયાનગર માંગરોળ રોડ તિરુપતિ પાઇપવાળી ગલીમાં તાલુકો કેશોદ વાળાએ નોંધાવેલ ફરિયાદ મુજબ રવિભાઈ ભીખાભાઈ નાવદરિયા સાથે ક્રિકેટ સટ્ટામાં રૂપિયા હારી જતા અભયભાઈ સાવલિયાએ રૂપિયા 10 કરોડ ચૂકવી આપેલ તેમજ 6,50,000 બાકી રાખેલ હોય જે ચૂકવી ન શકતા રકમ વધારી રૂપિયા 11 લાખની માંગણી કરેલ છે। તેમજ નિકીશુ ધનસુખભાઈ પાસેથી ક્રિકેટના સટ્ટાના 35 લાખના આઈડી લઈને બાદમાં બીજા રૂપિયા 35 લાખ હારી જઈને કુલ રૂપિયા 70 લાખનું ચૂકવણી આપી બાદમાં તેની પાસેથી રૂપિયા 17 લાખનું આઈડી લઈને રકમ બાકી રાખતા રવિભાઈ ભીખાભાઈ નાવદરિયા અને નિકીશુ ધનસુખભાઈને રકમ ચૂકવી ન શકતા અભયભાઈ સાવલિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બળજબરીથી તેના બેંકના ચેકો મેળવી અપશબ્દો બોલી આ અંગે કેશોદ પોલીસ દ્વારા રવિભાઈ ભીખાભાઈ નાવદરિયા નિકીશુ ધનસુખભાઈ વનપરિયા વિરુદ્ધ ઇન્ડિયન પિનકોડની કલમ મુજબ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા રવિભાઈ ભીખાભાઈ નાવદરિયાની અટક કરી હતી। કઈ જગ્યાએ આશરો લીધો હતો અને ક્રિકેટના સટ્ટામાં અન્ય યુવાનો સપડાયા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે અન્ય એક આરોપી નિકીશુ ધનસુખભાઈની અટકાયત બાકી છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા અંગત રસ દાખવી ઘરેથી ધમકીઓથી ડરીને જતા રહેલા યુવાનને વિશ્વાસ અપાવી પરત લાવવામાં આવ્યો હતો। પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે તપાસ અધિકારી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।